સુરતમાં આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પડતર માંગણીને લઈને આવેદનપત્ર અપાયું છે। વર્ગ 4નું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવવાની માંગ છે। વિવિધ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। ઇન્સેન્સિટિવના નામે થતું શોષણ અટકાવવા પણ માંગ કરાઈ છે। ત્યારે સુરતમાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિવિધ માંગને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। થયા છે અને અમારી રજૂઆત છે કે અત્યારે સુધી અમને જે પણ સરકારે કામગીરી કરાવી છે તે કામગીરી અમે બધી જ કરી છે, પણ અત્યારે અમારી ટેકોમાં ઓનલાઈન કામગીરી કરી છે અને તે ઉપરાંત અમને આંખનું સર્વે આપ્યું છે। તો તે બધી કામગીરી સરકાર અમને મફતમાં કરાવે છે અને આ બધી કામગીરી ઓનલાઈન કરવાની છે, તો તેના માટે અમારી પાસે બધા પાસે સ્માર્ટફોન નથી અને સ્માર્ટફોન માટે એમાં નેટવર્ક અને બેલેન્સ એવું બધું જ જોઈએ। તો અમે સરકારશ્રીને અમારું આજે એક જ માંગ છે કે જે ગુજરાત સરકાર અમારી જોડે જે અન્યાય કરી રહી છે એના માટે અમારે કહેવાનું છે કે ભાઈ અમારી જોડે જે આશા વર્કરનું શોષણ થઈ રહ્યું છે એ બધું બંધ કરે અને અમારો ફિક્સ પગાર નક્કી કરે, પગારના કલાકો નક્કી કરે અને જે ઓનલાઈન ટેકોની કામગીરી બધી જે કરાઈ રહી છે ગુજરાત સરકાર, જેનું અમને કશું જ ઇન્સેન્ટિવ મળતું નથી અને બધું જ કામ ફ્રીમાં કરાઈ રહી છે, તો અમને જરા ફિક્સ પગાર કરી આપે એવી અમારી માંગ છે। બસ આજે અમે એ જ કહેવા માટે આજે ગુજરાત સરકારને આવ્યા છીએ।